નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું 3 વિવિધ શાળાઓમાં આવેલી ભરતી માટેની જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો રાજશ્રી વિદ્યા મંદિર ઉમરલા ડિસ્ટ્રિક્ટ ભરૂચ માટે જે સીબીએસઈ એફિલિએટેડ સિનિયર સેકન્ડરી સ્કૂલ છે મિત્રો, જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો સપોર્ટેડ બાય સેન્ચુરી એન્કા લિમિટેડ આદિત્ય બિરલા ગ્રુપ અંતર્ગત જે શાળા છે મિત્રો, જેમાં એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ યંગ ડાયનેમિક ઇનોવેટિવ એન્ડ એનર્જેટિક એજ્યુકેટર્સ ફોર ન્યૂ એકેડેમિક સેશન 2026-27 માટે આ ભરતી જાહેરાત છે। પહેલા નંબરની જગ્યાઓ વિશે વાત કરીએ તો વાઇસ પ્રિન્સિપલ માટે જગ્યા છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રિફર્ડ ઇન સાયન્સ મેથ્સ બેકગ્રાઉન્ડ એન્ડ બીએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ। પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે પીજીટી ઓલ સબ્જેક્ટ સાયન્સ અને કોમર્સ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશનમાંથી કરેલું હોવું જોઈએ। ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટીજીટી માટે ઓલ ધ સબ્જેક્ટ માટે જગ્યા છે મિત્રો, પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ વિથ બીએડ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન। પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર્સ પ્રાથમિક શિક્ષકો માટેની જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ વિથ બીએડ ડીએડ ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન। પીપીઆરટી એટલે કે પ્રી પ્રાઇમરી સ્કૂલ્સ માટે ગ્રેજ્યુએટ ડીએડ ઈસીસી અર્લી ચાઇલ્ડહુડ કેર અથવા તો એક્ટિવિટી ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો, જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ ડાન્સ મ્યુઝિક ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર કોચ કરાટે સ્કેટિંગ બાસ્કેટબોલ ગ્રેજ્યુએટ એન્ડ ડિપ્લોમા ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન। સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ એન્ડ બીએડ ઇન સ્પેશિયલ એજ્યુકેશન સ્ટુડન્ટ કાઉન્સેલર માટેની જગ્યા છે। એડમિન સ્ટાફ માટે જેમાં ક્લર્ક આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન રિસેપ્શનિસ્ટ ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન થયેલા હોવા જોઈએ। ફોર ઓલ ધ પોસ્ટ વી પ્રિફર ધ કેન્ડિડેટ હુ ક્લિયર સીટેટ એસ્ટેટ fluent in English, have relevant experience and able to prepare students for competitive exam like NEET, JEE, techno-savvy and out-of-the-box thinkers. Salary is no bar for deserving candidates along with other benefits like accommodation એટલે કે રહેવાનું, concessional educational for 2 kids. Selection process ની વાત કરીએ તો written test, demo and personal interview રહેશે મિત્રો। Kindly send your resume to principal rvmum@gmail.com within 10 days. તો તમે જોઈ શકો છો મિત્રો, ભરૂચ ખાતે આવેલી રાજશ્રી વિદ્યા મંદિર ઉમરલા ડિસ્ટ્રિક્ટ ભરૂચ માટે આ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો। આગળ વાત કરશું અન્ય એક શાળામાં આવેલી ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું જીએનએફસી જે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ કેમિકલ જે છે મિત્રો, નર્મદા વિદ્યાલય જે અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે। તમે જોઈ શકો છો મિત્રો, જીએનએફસી નર્મદા વિદ્યાલય છે, જે જીએનએફસી એજ્યુકેશન સોસાયટી મેનેજ સંચાલિત સંસ્થા છે મિત્રો, જે જીએનએફસી ટાઉનશીપ પીઓ નર્મદા નગર ખાતે આવેલી સંસ્થા છે, જેમાં તારીખ 12 માર્ચ 2026 રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। ફોલોઈંગ સ્ટાફ ઓન એડહોક બેસિસ ફોર સેલ્ફ ફાઇનાન્સ સેક્શન એકેડેમિક યર 2026-27 માટે જાહેરાત છે। મધર ટીચર માટે એક જગ્યા છે મિત્રો, જે મોન્ટેસરી ટ્રેન ઇંગ્લિશ મીડિયમ માટે કેજી સેક્શન માટે। ત્યારબાદ તમે જોઈ શકો છો મેથ્સ એટલે કે ગણિત માટે બીએસસી એમએસસી બીએડ કરેલું હોય એક જગ્યા ગુજરાતી માધ્યમ માટે પ્રાઇમરી સેક્શન માટે। પ્રાઇમરી સેક્શન માટે ઇંગ્લિશ માધ્યમ માટે પણ મેથ્સ માટે જગ્યા છે એક જગ્યા બીએસસી એમએસસી બીએડ। ઇંગ્લિશ માટે ગુજરાતી માધ્યમ માટે પ્રાઇમરી માટે બીએ એમએ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે। ફિઝિકલ એજ્યુકેશન માટે બીપીએડ સીપીએડ ડીપીએડ માટે એક જગ્યા છે, બોથ માધ્યમ માટે એટલે કે બંને માધ્યમ માટે પ્રાઇમરી વિભાગ માટે। કોમર્સ અને આર્ટ્સ વિભાગ માટે ગુજરાતી માધ્યમ માટે કોમર્સ માટે એમકોમ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક જગ્યા। ઇકોનોમિક્સ સોશિયોલોજી માટે એમએ બીએડ ગુજરાતી માધ્યમ માટે એક જગ્યા। સાયકોલોજી પોલિટિકલ સાયન્સ માટે એક જગ્યા છે ઇંગ્લિશ મીડિયમ માટે, કોમર્સ આર્ટ્સ માટે એમએ બીએડ એક જગ્યા છે। હિન્દી તેમજ તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ માટે કોમર્સ આર્ટ્સ માટે એમએ બીએડ કરેલા હોય। જુનિયર ક્લર્ક માટે પણ જગ્યા છે, બીકોમ કરેલો હોય તેમજ એકાઉન્ટન્ટ્સ માટે એમકોમ કરેલા ઉમેદવારો માટે 2 જગ્યા છે, જે એડમિન વિભાગ માટેનું છે। તમે જોઈ શકો છો મિત્રો, સેલેરી વિલ બી કમેન્સુરેટ વિથ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ। એપ્લિકન્ટ મસ્ટ વિઝિટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ટુ કમ્પ્લીટ અ રિક્રુટમેન્ટ ફોર્મ અટેચ ડોક્યુમેન્ટ ઝેરોક્સ કોપી। એપ્લિકેશન શેલ રીચ ટુ ધ પ્રિન્સિપલ SFI સેક્શન વિધિન 1 week ઓફ ધ ડેટ ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ ઇન above mentioned address. The accountant position requires a minimum 2 years of experience in finalizing account for educational institution, along with strong knowledge of tele and computer skills, including MS Office, email communication and online work. તો આથી મિત્રો જીએનએફસી જે નર્મદા વિદ્યાલય છે, જેના અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત। આગળ વાત કરશું અન્ય એક શાળામાં આવેલી ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું નોબલ સ્કૂલ જુનાગઢ અંતર્ગત આવેલી જે મહિલા શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો કેજી તથા ધોરણ 1 થી 5 માટે તમામ વિષયો માટે પીટીસી બીએડ ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે, ધોરણ 6 થી 8 માટે તમામ વિષયો માટે બીએસસી બીકોમ બીએ બીએડ, ધોરણ 9 થી 10 માટે તમામ વિષયો માટે બીએસસી બીકોમ બીએ બીએડ,
કોમ્પ્યુટર માટે BCA PGDCA BE કરેલ હોય તેમજ ક્લાર્ક માટે BSc BCom BBA BCA કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો માટે જૂન 2026થી જોડાઈ શકે તેવા ઉપરોક્ત વિષય અને વિભાગના અનુકૂળ શૈક્ષણિક લાયકાત ધરાવતા બહેનોએ જરૂરી સર્ટિફિકેટની ઝેરોક્ષ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે હસ્તાક્ષરમાં અરજી લખી અને નીચેની તારીખ મુજબ સમય ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. તારીખ 15 માર્ચ 2026 રવિવારના રોજ સમય સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન નોબલ સ્કૂલ નોબલ નગર બસ સ્ટેન્ડ પાછળ જૂનાગઢ ખાતે હાજર રહેવાનું રહેશે. વયમર્યાદા 21 થી 35 વર્ષની રહેશે. હાઈસ્કૂલ વિભાગમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી ભાઈઓ માટે પણ ઇન્ટરવ્યુમાં આવી શકશે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને અનુભવને અગ્રિમતા આપવામાં આવશે. સંતોષકારક પગાર પણ આપવામાં આવશે. ઇન્ટરવ્યુમાં રૂબરૂ હાજર ના રહી શકે તેવા ઉમેદવારે ચાલુ દિવસમાં સવારે 10 થી 1 દરમિયાન અરજી છે સાથે રૂબરૂ મળવાનું રહેશે. મિત્રો તમે જોઈ શકો છો નોબલ સ્કૂલ જૂનાગઢ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે. મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.